સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ. તો પ્રથમ ટોપિક રહ્યો છે 14મી ઓગસ્ટ વિભાજન વિભૂષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થયેલી છે. તો વાત કરશું કે ભાઈ આ દિવસ શું રહેલો છે. સેકન્ડ છે ક્વાડ, વાતચીતમાં તાઇવાનને સમાવેશ કરે છે. તો ક્વાડ ગ્રુપ શું રહેલું છે, એમાં તાઇવાન જે ચીનનું કહેવાય છે કે હિસ્સો રહેલો છે કે શું એમ. 3T નો આખો ઇસ્યુ રહેલો છે. આખા ઇસ્યુ ઉપર તો આપણે બહુ ઊંડાણમાં નહીં જઈએ કે છેલ્લો આખો લેક્ચર જે છે આયર ઉપર જતો રહે, પણ તાઇવાન અને થોડીક વાતચીત કરશું. ત્રીજો સૌથી અગત્યનો મુદ્દો કહી શકાય એવું કે ભારત અફઘાનિસ્તાનના સંબંધ હવે કેવા હોવા જોઈએ. ભાઈ સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે હવે આગળ ભારતના અફઘાનિસ્તાન સાથે સંબંધ કેવા હોવા જોઈએ. અથવા તો બીજો પ્રશ્ન કે અફઘાનિસ્તાનમાં ચાલે છે શું, ભાઈ શું ઇસ્યુ શું રહેલો છે, તો એની વાત કરશું. અને ચોથો અગત્યનો ટોપિક છે વાઘ અને હાથી, બરાબર, એની ગણતરી માટે સામૂહિક સર્વેક્ષણ. તો વાઘ અને હાથીની જે છે ગણતરી, એની સંખ્યાની ગણતરીની હવે શરૂઆત થવાની છે. તો સામૂહિક રીતે એટલે કે બે ભેગા જે છે ગણતરી કરવાની વાત કરેલી છે, જેથી કરીને ખર્ચો ભાઈ બચાવી શકાય. તો શરૂ કરીએ તો પ્રથમ ટોપિક રહ્યો છે 14મી ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. તો ક્લાસ 3 માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક થઈ જશે કે 14મી ઓગસ્ટને કયા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થયેલી છે. તો વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14મી ઓગસ્ટ 2021ના રોજ જાહેરાત કરી હતી કે ભાઈ 14મી ઓગસ્ટને પાર્ટીશન હોરસ રિમેમ્બરન્સ ડે એટલે કે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં હવેથી આવશે. આપ સૌ જાણો છો કે 14મી ઓગસ્ટે પાકિસ્તાન આઝાદ થયું અને 15મીએ ભારત. તો આજે આઝાદી તો મળી દેશને આઝાદી તો મળી, પણ દુઃખની વાત એ હતી કે જે એક મહાન દેશ હતો એના કટકા થઈ ગયા. કટકા થઈ ગયા એની સાથે કહેવાય ને ત્યાંથી લોકો અહીંથી ત્યાં, તો એમાં ભીડમાં જે છે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ ગયા હતા. તો એ લોકોને યાદ કરવા માટે ભાઈ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવવાની શરૂઆત થયેલી છે. કેટલાક મુખ્ય બિંદુ પર વાત કરીએ તો બ્રિટિશ શાસનમાંથી મુક્તિ સાથે ભારતનું વિભાજન થઈ ગયું અને પાકિસ્તાન જે છે અસ્તિત્વમાં આવે છે. ધર્મના આધારે ભારતના ભાગલા થયા બાદ મોટા પાયે હિંસાની ઘટનાઓ બની હતી. આપ સૌ જાણો છો, ભાગદોડ ત્યાંથી અહીંથી ત્યાં ટ્રેનનો ઇસ્યુ રહેલો હતો. તો મોટા પાયે જે છે હિંસક ઘટનાઓ ઘટી ગઈ અને એના કારણે લાખો લોકો વિસ્થાપન થયા, એટલે કે એક જગ્યાએ પોતાની મૂળ જગ્યાએથી જે છે વિસ્થાપિત થઈ જવું પડ્યું અને હિંસામાં અસંખ્ય લોકોની જે છે હત્યા કરવામાં જે છે આવી હતી. તેના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને પાર્ટીશન હોરસ રિમેમ્બરન્સ ડે તરીકે ઉજવવાનો નિર્ણય જે છે લેવામાં આવેલો છે. તો 14મી ઓગસ્ટે ઘણા બધા અસંખ્ય લોકો મિત્રો કોઈ પણ કારણો વગર એટલે કે કહેવાય ને નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવેલી હતી. તો એ લોકોની યાદગીરી માટે ભાઈ આ દિવસ ઉજવવાની શરૂઆત જે છે થયેલી છે. હવે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 ઉપર પણ એક નજર કરી લઈએ. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 બ્રિટિશ સંસદ દ્વારા, બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડમાં જે પાર્લામેન્ટ હતી એના દ્વારા પસાર કરવામાં આવેલો હતો અને અમલમાં પણ મૂકવામાં આવેલો કાયદો એક હતો, જેને સત્તાવાર રીતે ભારતની સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ થઈ જશે ભાઈ, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 છે અને એના મુજબ સત્તાવાર રીતે ભારતની સ્વતંત્રતાની ઘોષણા જે કરવામાં આવી હતી. યુનાઇટેડ કિંગડમ સંસદે આ કાયદો પસાર કર્યો હતો. એટલે કે જેમ આપણે કેમ હતા ઇન્ડિયામાં પાર્લામેન્ટ છે, સંસદ છે, એ રીતે યુકે એટલે કે ઇંગ્લેન્ડની સંસદે આ કાયદાને પસાર કર્યો અને બ્રિટિશ ભારત હતું એને બે અલગ અલગ સ્વતંત્ર દેશો એઝ અ ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. તો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ દેશની સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી. એની સાથે જ ભારતને બે અલગ અને સ્વતંત્ર દેશો એઝ અ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન તરીકે વિભાજિત પણ કરવામાં આવ્યું હતું. આની સિવાય એકમાં જોઈએ તો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ આ કાયદો વડાપ્રધાન કોણ હતું એ વખતે, તો કે ક્લેમેન્ટ એટલીએ ડિઝાઇન કર્યો હતો. જો આ પણ ફેક્ટ ક્લાસ સી માટે ખૂબ સારો કહેવાય કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ જે 1947 છે નીચેનામાંથી કોને ડિઝાઇન કરેલો હતો, તો ક્લેમેન્ટ એટલીએ ડિઝાઇન કરેલો હતો. કારણ કે ભારતીય રાજકીય પક્ષો બ્રિટિશ સરકારમાંથી
ભારત સ્વતંત્ર સરકારને અને ભારતના ભાગલા માટે સત્તા હસ્તાંતરિત કરવા માટે સંમત થયા હતા. એટલે કે કહેવા એવું માંગે છે કે જે આપણા ભારતીય રાજકીય પક્ષો હતા, ખાસ કરીને આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, તો બ્રિટિશ સરકાર હતી ત્યાંથી ભારતને સ્વતંત્ર કરવા માટે અને અંતે એટલા માટે કે ભાઈ ભારત સરકારે ઇન શોર્ટ કે ઇન્ડિયામાં બધાએ એવી ખૂબ વધારે કોશિશ કરી હતી, ખૂબ જ વધારે કોશિશ કરેલી હતી કે ભાગલા ન પડે અને દેશ એક પહેલાની જેમ યુનાઇટેડ એટલે કે એક થઈને રહે. પરંતુ હિંસક ઘટનાઓ ઘટવા લાગી, જેના કારણે એઝ અ અલગ પાકિસ્તાન દેશની માંગણી જે છે એને સ્વીકાર કરવો પડ્યો. તો કહેવાય ને કે ભારતના રાજકીય પક્ષ હતા, એટલે કે ખાસ કરીને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આઈએનસી, તો એને સરકારમાંથી એટલે કે જે બ્રિટિશ સરકાર હતી એનાથી ભારતને સ્વતંત્ર કરવાનું અને એઝ અ ભારતના ભાગલા એટલે કે ભારત દેશ તરીકે અને પાકિસ્તાન જે છે તે દેશ તરીકે જે છે સ્થાપવા માટે સંમત થયા હતા. આ કાયદો 18 જુલાઈ 1947 નો શાહી મંજૂરી મળેલી હતી, એટલે કે પરમનન્ટલી કે ભાઈ આની મંજૂરી મળી ગઈ 18 જુલાઈ 1947. એની સાથે એક જોઈએ તો લોર્ડ માઉન્ટબેટન સાથે સમજૂતી કરવામાં આવી હતી. લોર્ડ માઉન્ટબેટન, જેને આપણે માઉન્ટબેટન પ્લાન પણ કહીએ છીએ, અને ઇવન 3 જૂનની આ યોજના અને માઉન્ટબેટન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડિક્કી બર્ડ પ્લાન પણ એને કહેવાય છે, પણ ધ્યાનમાં રાખજો. તો લોર્ડ માઉન્ટબેટન છે ને માઉન્ટબેટન પ્લાન તો કહીએ છીએ, અથવા તો એને 3 જૂનની યોજના પણ કહેવાય છે. તો થર્ડ જૂન પ્લાનિંગ એવું પણ કહેવાય છે કે 3 જૂનનું પ્લાન યોજના, ડિક્કી બર્ડ પ્લાન, માઉન્ટબેટન યોજના, આ બધાનો અર્થ એક જ છે, એક જ યોજના રહેલી છે. ભારત અને પાકિસ્તાનના બે નવા બનેલા દેશો, ભારત અને પાકિસ્તાન એઝ બે નવા બનેલા દેશ 15મી ઓગસ્ટ 1947 અસ્તિત્વમાં આવ્યા હતા. 14 મીએ જે છે પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ સેલિબ્રેટ કરે છે અને ભારત જે છે એ 15મી ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ જે છે સેલિબ્રેટ કરે છે. સેકન્ડ જોઈએ ટોપિક ક્વાડ. વાતચીતમાં તાઇવાનને જે છે સમાવેશ કરવામાં આવેલું છે. તો ક્વાડ એ G7 બાદ તાઇવાન સ્ટ્રેટને 13 ઓગસ્ટ 2021 ના રોજ વાટાઘાટોમાં સામેલ કર્યું. જો G7 ગ્રુપ ઓફ 7 કન્ટ્રીઝ એની પણ મીટિંગ થયેલી હતી, જૂનમાં જ થઈ હતી, એ જૂનમાં થઈ હતી. અત્યારે ક્વાડ, તો ક્વાડે શું કર્યું તો કે ભાઈ 13 ઓગસ્ટ 2021 ના રોજ વાટાઘાટો દ્વારા જે છે તાઇવાનને સમાવેશ કરવું છે, ખાસ કરીને તાઇવાન સ્ટ્રેટ એટલે કે આપણે સામુદ્ર ધુની કહીએ ને એ મુજબની વાત છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવું કે તાઇવાન સ્ટ્રેટ ક્યાં આવેલી છે, એને આમાં કંઈક સમાવેશ કરવાની વાત કરેલી છે. તો જો આ ચાઇના છે, આ આખો મેપ છે બરાબર, અને આ રહેલું છે ચાઇનાનો ભાગ. આ ચાઇના છે અને આ તાઇવાન છે, આ ચાઇના અને આ તાઇવાન. તો બે જમીન ભાગ જે છે, બે જમીન ભાગને અલગ કરતો પાણીનો જથ્થો પ્લસ બે અલગ અલગ સમુદ્રને જોડે છે. તો જમીનને શું કરે, બે જમીનના પટ્ટાને અલગ કરે અને બે પાણીવાળા વિસ્તારને કનેક્ટ કરે, તો એવા સાંકડા પટ્ટાને સ્ટ્રેટ સામુદ્ર ધુની કહેવાય છે. તો તાઇવાન સ્ટ્રેટને જે છે આમાં સમાવેશ કરવાની વાત જે છે કરવામાં આવેલી હતી. તાઇવાનને ક્વાડમાં સામેલ કરવાથી ચીન કેમ ચિંતામાં છે, સૌથી મોટો ઇશ્યુ આ પણ છે કે અહીં તમે જુઓ તો આ તાઇવાન, આ ચીન, આ તાઇવાન છે અને આ ચીન છે અને આ તાઇવાન સ્ટ્રેટ આવે છે. તો તમે આ જે પિંક કલરનો એરિયા જોવો છો ને, આ ચીન એવું કહે છે કે આ બધો વિસ્તાર અમારો છે. વિચાર તો કરો, અપ ટુ 200 નોટિકલ માઇલ હોય ને, 200 નોટિકલ માઇલ, એ જ ચીનનું કહેવાનું. તો આ બધો વિસ્તાર ચીન એવું કહે છે કે અમારો છે, આટલો બધો વિસ્તાર. તો કે ફિલિપાઇન્સ વિચાર કરતા અહીંયા અમારો દેશ છે ભાઈ, અહીંયા અમારે શું કરવાનું. આના સિવાય વિયેતનામ છે, વિચાર કરો તમે, કે વિયેતનામ છે, તો વિયેતનામને 200 નોટિકલ સુધીનો વિસ્તાર મળતો જ નથી. તો ચીન જે છે સાઉથ ચાઇના સીમાં આટલો વિસ્તાર પોતાનો જે છે એવું ક્લેમ કરે છે, એટલે થોડુંક ઇમ્પોર્ટન્ટ બને આ વસ્તુ. ક્વાડ એ ભારત અને પ્રશાંત ક્ષેત્રમાં ચીન સામે જવાબી કાર્યવાહી કરવામાં આવેલ છે. તો આ પ્રશાંત ક્ષેત્ર છે અને આપણો આ ઇન્ડિયા છે, આ ઇન્ડિયાનો ભાગ છે. તો આખા વિસ્તારની અંતર્ગત ભાઈ આ પ્રશાંત ક્ષેત્ર અને આ ઇન્ડિયાનું ક્ષેત્ર, એ વિસ્તારમાં ચીન જે છે એ હસ્તક્ષેપ કરે છે ને, ઇન શોર્ટ કે પોતાનો વિસ્તાર એમ કે અહીંયા સુધીનો છે, તો એને જવાબી કાર્યવાહી એટલે કે જવાબ આપવા માટે ક્વાડ આપણું આખું ગ્રુપ રહેલું છે. તાઇવાનના સમાવેશ સાથે આ જૂથને ભારત પ્રશાંત ક્ષેત્રમાં પોતાની શક્તિ વધારે પાવરફુલ કરે છે. તો એકચ્યુઅલી ક્વાડમાં તમે કન્ટ્રી જોવો ને તો એક ઇન્ડિયા છે, ઓસ્ટ્રેલિયા છે, જાપાન છે અને યુએસએ છે. અને હવે કોણ એમાં સમાવેશ થયું, જેમ કે જો અહીં ફ્રન્ટ પેજમાં દેખાઈ આવશે, ક્વાડમાં ઇન્ડિયા છે, યુએસએ છે, આના સિવાય તો કે ઓસ્ટ્રેલિયા છે અને એક જે છે જાપાન છે.
તો હવે તમે જુઓ તો કે ભાઈ એ 4 દેશની સાથે અહીંયા તાઇવાન જે છે એ પણ હવે સમાવિષ્ટ કરેલ છે, અથવા તો એને કહેવાય ને કે વાતચીત માટે સમાવેશ કર્યું આમ પરમનન્ટ મેમ્બરશિપ તો જે વાર પણ એમ કીધું કે ચલો ભાઈ સમાવેશ અમે કરીએ છીએ. ચીન સાઉથ ચાઇના સાગર એટલે કે આ સાઉથ ચાઇના સી, દક્ષિણ ચીન સાગર, પૂર્વ ચીન સમુદ્ર, મેકોંગ, હિમાલય અને તાઇવાન સ્ટ્રેટમાં આક્રમક રીતે કામ કરી રહ્યું છે, જ્યારે ક્વાડ આ ક્ષેત્રમાં શાંતિ લાવવા માંગે છે. તો આ બધો વિસ્તાર છે, અહીંયા ઈસ્ટ ચાઇના સી આવે, સાઉથ ચાઇના સી છે, મેકોંગ ક્ષેત્ર છે, બરાબર, આ તાઇવાન સ્ટ્રેટ છે. તો આ બધા વિસ્તારમાં ચીન આક્રમક રીતે એટલે સામેવાળા દેશને દબાવીને કામ કરવાનું, સામેવાળું જે થાવું એ થાય, આપણો વિસ્તાર થાય છે કે નહીં એવી રીતે કાર્ય કરવા માંગે છે. અને ક્વાડ ગ્રુપ શું માને છે કે આ ક્ષેત્રમાં એકદમ શાંતિ હોવી જોઈએ, કોઈ જાતની મગજમારી હોવી જોઈએ નહીં. તો આ રીતે આખો વિસ્તાર રહેલો છે. તમે જો આ ચીન છે, આ તાઇવાન છે, અહીંયા આ તાઇવાન સ્ટ્રેટ છે, આ સાઉથ ચાઇના સી છે, આ ઈસ્ટ ચાઇના સી રહેલું છે. તો આખો વિસ્તાર એમ આખા વિસ્તારમાં ચીન જે છે એ મગજમારી બહુ કરે છે, શાંતિથી કંઈ કાર્ય કરતું નથી, અથવા તો એનો વિસ્તાર ન હોય તો એમ કે અમારો વિસ્તાર છે એ પ્રોબ્લેમ આવે છે. તાઇવાનમાં ચીનના હવાઈ ઘૂસણખોરી પણ હમણાં કરવામાં આવેલી હતી. ચીને તાજેતરમાં તો આ ચીનના અહીંયા નાનું એવું તાઇવાન છે છતાં એની સામે લડી રહ્યું છે. ચીને તાજેતરમાં તાઇવાનના અત્યાર સુધીની સૌથી મોટી હવાઈ ઘૂસણખોરી કરી, એટલે કે એની પરમિટ વિના, તાઇવાનને પૂછ્યા વિના એનો જે હવાઈ ક્ષેત્ર હોય ને એમાં પ્લેન ઉડાડી લીધા. તો જેમાં 28 લશ્કરી વિમાનોએ તાઇવાનના હવાઈ સંરક્ષણ ઝોનમાં જે છે ઉડાન ભરી હતી, કે અહીંથી જે છે એના પરથી 28 પ્લેન જે છે પસાર થઈ ગયા એની પરમિટ વિના. તો ક્વાડ ગ્રુપમાં સમય છે તો ક્વાડ વિશે પણ વાત કરીએ. તમને કીધું એ મુજબ અહીં ટોટલ 4 દેશ રહેલા છે. આપણું ઇન્ડિયા છે, ઓસ્ટ્રેલિયા છે, યુએસએ છે અને જાપાન છે. અલાસ્કા છે યુએસનું જ છે. ક્વાડ અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેનો એક વ્યૂહાત્મક સંવાદ રહેલો છે. જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે તો અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ડિક ચેની, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન જ્હોન હોવર્ડ અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ભાઈ મનમોહન સિંહના સહયોગથી 2007માં આ ક્વાડ સંવાદ જે છે એની શરૂઆત જે છે થયેલી હતી. એના પછીનો ટોપિક જોઈએ મિત્રો તો કે નવા સંજોગોમાં ભારતના અફઘાનિસ્તાન સાથે કેવા અને શા માટે સંબંધો બાંધવા જોઈએ. તો કયા પ્રકારના આગળ સંબંધો હશે અને શા માટે એ સંબંધની જરૂર હશે કે શું એમ, તો એના ઉપર સૌથી ઇમ્પોર્ટન્ટ ચર્ચા વિચારણા કરવાના છે આજે. તાજેતરમાં તાલિબાને અફઘાનિસ્તાનના મોટા ભાગના જે મોટા શહેરો છે એના પર કબજો કરી દીધો અને હવે તો એવું કહી છે કે ખાસ કરીને કાબુલ ભાઈ એની કેપિટલ હતી એ પણ જીતી લીધી છે. મિત્રો અહીંથી તમને અત્યારથી એક પ્રશ્ન પૂછું છું, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ક્લાસની માટે નોટ કરીને રાખજો તમે, કે તાજેતરમાં થોડાક સમય પહેલા જ તાજેતરમાં જ છે ભારતે જે છે અફઘાનિસ્તાનમાં એક ડેમ બનાવવાની વાત કરી હતી, કાબુલમાં જ વાત કરી હતી. એક ડેમ જે છે ઇન્ડિયા બનાવશે અને મેં કરંટમાં લીધેલું હતું, એકવાર પૂછાઈ ગયું છે, ફરી પાછું ઇમ્પોર્ટન્ટ થયેલું છે. ઓલું કેમ ભાઈ ફેની બ્રિજ બહુ ઇમ્પોર્ટન્ટ હતો એ અત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. તો ભારત જે એક નવું ડેમ બનાવવાની વાત હતી, ડેમ કયું છે કાબુલમાં. જો એક આવશે અફઘાન મૈત્રી ડેમ, એ ઓલરેડી 2016માં ઉદઘાટન થઈ ગયેલો છે અને બીજાની વાત કરું છું જે હવે બનાવવાનું હતું. તો એ ડેમનું નામ શું છે તમે કોમેન્ટ કરી જણાવજો. એની સાથે જ તાલિબાન જે છે એ કાબુલ ઉપર જીતી લીધું છે અને એ સાથે જ અફઘાનિસ્તાનનું નામ બદલાવી નાખેલું છે, નવું નામ આપેલું છે. તો અફઘાનિસ્તાનનું નવું નામ શું છે એ પણ કોમેન્ટ કરજો. પૂછી શકે ભાઈ કે અફઘાનિસ્તાનનું નવું નામ શું રહેલું છે, તો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો. તો તાલિબાને એનું કેપિટલ કાબુલ જીતી લીધી એટલે એમ કહી શકાય કે લગભગ હવે અફઘાનિસ્તાન એના હાથમાં આવી ગયું. અને અમેરિકા અને યુકે દ્વારા તેમના નાગરિકોને દેશમાંથી બહાર કાઢવા માટે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. એટલે કે એરલિફ્ટ કરે છે એવી આપણું ઇન્ડિયા પણ જેવી કાબુલ માટે આજ મોર્નિંગમાં જ જે છે કાબુલનો જે એરવેઝ કહેવાય એ ઓપન થઈ ગયા ઇન્ડિયા માટે અને તરત જ આપણું એરફોર્સે અહીંથી પ્લેન મોકલેલું હતું અને આપણા ઇન્ડિયન જે છે એ બધાને સહી સલામત બહાર કાઢી લીધા. ઇવન જો ભારત જે છે કહેવાય કે ખૂબ સારું કામ કરે છે, અમુક પરિસ્થિતિઓને ખૂબ સારું કામ કર્યું એમ, કે જે અફઘાન લોકો ભાગી રહ્યા છે અથવા તો એને કહેવાય ને કે તાલિબાનથી બહુ વધારે ડર છે કે એને મારી નાખશે, તો એ લોકો માટે તત્કાલ વિઝાની પણ ભારત જે છે સુવિધા ઉપર કહેવાય કે તૈયાર કરી રહ્યું છે, જેથી કરી એ લોકોને બચાવી શકાય ભાઈ. બરાબર, તો ભારત ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે અત્યારે. એમ કહી શકીએ કે ભાઈ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શાંતિ અને સલામતીનો જે ભારતનો ઉદ્દેશ્ય છે એ ક્યાંક ને ક્યાંક એના કાર્યમાં અત્યારે જણાઈ રહ્યો છે. અને આ કાર્ય કેમ મહત્વપૂર્ણ થશે તો કે સંયુક્ત રાષ્ટ્રનું જે પરમનન્ટ મેમ્બરશિપ છે એમાં કહી શકીએ જો ભાઈ અમે જે છે અફઘાનિસ્તાનમાં સિચ્યુએશન હતી એ વખતે અમે એ લોકોને પણ મદદ કરેલી હતી એમ. તો આ બધા દેશો જે છે અમેરિકા, યુકે બધાએ જે છે પોતાના નાગરિકો પાછા બોલાવવા લાગ્યા છે.
સાથે જ તાલિબાન સમગ્ર અફઘાનિસ્તાન પણ સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરવાની સ્થિતિમાં જે છે એ પહોંચી ગયેલું છે. મોસ્ટ ઓફ બધું જીતવા લાગ્યું છે. સમરી પ્રકોપ પર વાત કરીએ તો અમેરિકાએ અફઘાનિસ્તાનથી પાછા ફરવાનો નિર્ણય લીધો ત્યારથી બિન સરકારી એજન્ટ એટલે કે તાલિબાન હિંસક વિરોધ પ્રદર્શન કરતા સત્તામાં પાછા ફરવા માટે આગળ વધી રહ્યું છે. તો 2001ની આસપાસ જે છે ભાઈ વ્યવસ્થિત સરકાર સ્થપાણી હતી અફઘાનિસ્તાનમાં, નવો ફ્લેગ આવ્યો હતો, નવું નામ રખાણું બધું હતું. તો હવે જેવું યુએસએ પોતાના જે આર્મી હતી એના સૈનિકો તેના પાછા બોલાવ્યા કે તરત જ તાલિબાન હિંસક પ્રદર્શન કરી અને પોતાની સત્તા પાછી મેળવવા માટે જે છે આગળ વધી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં સ્થિરતાનું મહત્વ શું છે? અત્યારે જો વિસ્તાર કેવો થઈ ગયો છે, હાલ અસ્થિર થઈ રહ્યો છે. તાલિબાન આવશે એટલે અસ્થિર થઈ રહ્યું છે. તો આની બદલે સ્થિરને શા માટે જેવું છે? કેમ આપણું ભારતે આટલું બધું ચિંતા કરે છે? સ્થિરતાનું મહત્વ શું છે? તો અફઘાનિસ્તાનમાં તાલિબાનની પુનઃસ્થાપનાની અસર તેના પડોશી મધ્ય એશિયાના દેશો જેવા કે તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન વગેરે પર થઈ શકે છે. હવે તાલિબાન જે છે અફઘાનિસ્તાનમાં પાછું આવશે તો આ બધા દેશો ઉપર એની કંઈક ને કંઈક નેગેટિવ ઇફેક્ટ જે છે આવવાની સંભાવના છે. તાલિબાનનું પુનરુત્થાન આ વિસ્તારમાં આતંકવાદને પુનર્જીવિત કરશે અને લશ્કરે તોયબા, ISIS વગેરે માટે સલામત આશ્રય સ્થાન બની શકે છે. હવે દેશ બનાવી લીધો એવું જ વિચારો ને, પોતે તાલિબાને આખો દેશ બનાવી લીધો છે પોતાના નામનો. તો આ જે પણ લશ્કરે તોયબા છે, ISIS છે જેવા આતંકી ગ્રુપો રહેલા છે એને એક પ્રકારનું એક આશ્રય સ્થાન મળી ગયું કે ભાઈ બોમ્બ બ્લાસ્ટ એવું કરી આતંકવાદી ગતિવિધિઓ કરીને ત્યાં જે છે છુપાઈ શકે છે. તો એક સૌથી મોટો એક કહેવાય ને કે ઉભરતી પડકાર, ઉભરતી ચુનૌતી એક આ પણ છે. અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધ થવાથી મધ્ય એશિયાના અને તેની બહારના દેશોમાં શરણાર્થી કટોકટી ઉત્પન્ન થશે. એ વાત તો પરફેક્ટ છે. હવે અફઘાનિસ્તાનમાં જે છે આ ગૃહ યુદ્ધ થઈ ગયું છે, સો એના જે પણ લોકો છે આસપાસના દેશમાં બધે ભાગવા લાગ્યા છે ને, તો આસપાસના દેશોમાં બધે શું થશે તો કે શરણાર્થીને લઈને કટોકટી ઉત્પન્ન થશે. જો આવા દેવા તો એના ત્યાંના લોકો થોડો ઘણો વિરોધ કરી શકે છે, એને મુશ્કેલી થઈ શકે છે, અને ન આવવા દે તો ભાઈ એમ થાય કે ચલો માનવતાની દ્રષ્ટિએ દેશે કંઈને મદદ કરી નહીં. આના સિવાય તો કે અફઘાનિસ્તાનની સ્થિરતાથી મધ્ય એશિયાના દેશોને હિન્દ મહાસાગરના ક્ષેત્રો અથવા એ વિસ્તારના બંદરો સુધી સૌથી ટૂંકા માર્ગ દ્વારા પહોંચવામાં મદદ મળતી હતી. કે અફઘાનિસ્તાન રહેલું છે ત્યાંથી આમ જઈ આગળ જઈ અને જે કહેવાય ને કે અરબ સાગર સાથેની કનેક્ટિવિટી મળી જતી. તો મધ્ય એશિયાના દેશો કે જે કહેવાય કે સમુદ્ર કિનારો ધરાવતા નથી, તો એ વિસ્તારને આમ કહેવાય ને સમુદ્ર સુધી કનેક્ટિવિટી જોતી હોય તો અફઘાનિસ્તાન એક સારો રસ્તો પૂરો પાડતું હતું. અફઘાનિસ્તાન મધ્ય એશિયા અને બાકીના વિશ્વ વચ્ચે પુલની ભૂમિકા ભજવનાર, કીધું ને કે આ વિસ્તાર સુધી એક અફઘાનિસ્તાન પુલ બનીને રહેતો હતો કે અહીંથી લોકો અહીંયા જાય ત્યાંથી અહીંયા આવે એ રીતે આમ પુલની ભૂમિકા ભજવનો પ્રાદેશિક વેપાર અને સાંસ્કૃતિક રીતે એક મહત્વપૂર્ણ સંબંધ જે છે એ ધરાવતું હતું. પરંતુ હવે તાલિબાનના કારણે આખા વિશ્વનું અફઘાનિસ્તાન લઈને સમીકરણ જે રહેલું છે એમાં પરિવર્તન મોટા પાયે આવશે. હવે આ નવા સંજોગોમાં ભારત માટે તાલિબાન સાથે સંપર્ક સ્થાપિત કરવો શા માટે જરૂરી છે? શા માટે જરૂરી છે? હવે અફઘાનિસ્તાનમાં તાલિબાન નોંધપાત્ર હાજરી ધરાવે છે, એ વાત સાચી છે કે મેક્સિમમ એરિયા હવે તાલિબાન પાસે છે અફઘાનિસ્તાનનો. ભારતે અફઘાનિસ્તાનમાં પહેલેથી જ ભારતે બહુ વધારે રોકાણ કર્યું છે, બહુ ભારે રોકાણ કર્યું છે. ઇવન $3 અબજ સંપત્તિનું રક્ષણ, એટલે વિચાર કરો કે ભારતે અફઘાનિસ્તાનની અંતર્ગત અંદાજિત $3 અબજ સંપત્તિનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. ઇવન તેની પાર્લામેન્ટ છે, રોડ રસ્તા છે, આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટ છે, ડેમ બનાવવા છે, બધું ભારત સરકારે તૈયાર કરેલું હતું. તો $3 અબજ સંપત્તિનું રક્ષણ કરવા માટે ભારતે અફઘાનિસ્તાનમાં તમામ પક્ષો સાથે સંપર્ક સ્થાપિત કરવો જોઈએ. હવે એક વસ્તુ આ દેખાય છે કે ભાઈ $3 અબજ ની સંપત્તિ છે, તો ભારતે એ સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ. બીજી વસ્તુ સમજો ખાસ કે હવે એ વિસ્તારમાં જે છે ભારત કહેવાય કે એની સાથે સંબંધ સારા નહીં રાખે તો અન્ય દેશ લાઈક પાકિસ્તાન છે, ચીન છે, અફઘાન અથવા તો હવે યુએસ પોતે પણ કદાચ લઈ શકે પાછી હટાવે છે કંઈક ને કંઈક તો એની રણનીતિ હશે. તો ચીન, પાકિસ્તાન વગેરે તાલિબાન સાથે સારા સંબંધ રાખશે તો એનો ફાયદો લઈ જશે. સો ભારતે એની સંપત્તિનું રક્ષણ કરવું હોય, એનો ફરી પાછો ફાયદો ઉઠાવવો હોય તો એની સાથે સંપર્ક સ્થાપિત કરવો તો જરૂરી છે. તાલિબાન માટે પાકિસ્તાન સાથે ઊંડા સરકારી સંબંધો રાખવા ભારતના હિતમાં હશે નહીં. જો તાલિબાન માટે પાકિસ્તાન સાથે ઊંડા સરકારી સંબંધ રાખવા એ ભારતના હિતમાં હશે નહીં. તો તાલિબાન વાળા જો પાકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધ બનાવશે, ચીન સાથે ખૂબ સારા સંબંધ બનાવશે તો એ ભારત માટે સારું સાબિત થશે. અને ધેટ્સ બેટર કે ભારતે ખુદ જ કોશિશ કરવી જોઈએ. જો ભારત હજી સંપર્કો સ્થાપિત નહીં કરે તો શું થશે? રશિયા છે, ઈરાન છે, પાકિસ્તાન છે, ચીન છે,
બરાબર, એ અફઘાનિસ્તાન રાજકીય અને ભૂરાજકીય ભાગ્ય નિર્માતા તરીકે ઉભરી આવશે. તો તાલિબાનને પૂરેપૂરું પૈસા ને બધું સપોર્ટિંગ ને એવું કરશે તો ઓફકોર્સ તાલિબાન એને કહેશે કે ઓકે તો તમે જે છે અમારા દેશમાં કહેવાય કે ઇન્વેસ્ટમેન્ટ આ છે તે છે ડેવલપમેન્ટ એ બધું કરી શકો છો, તમને પરમિટ આપવામાં આવ્યું છે. જેમ કે ચીન ભાઈ તો જે ઓબોર છે ને વન બેલ્ટ વન રોડ થિયરી એના માટે પરમિટ લઈને મોટા પાયે ફેરફાર કરી શકે છે. તો ભારત સંપર્ક નહીં કરે તો આ બધા તો ઊભા જ છે. તો ભાઈ ભારત એમાં પાછળ રહેવું જોઈએ નહીં, જે ચોક્કસપણે ભારતીય હિતો માટે હાનિકારક પણ સાબિત થશે જો આ બધા દેશ સાથે પાકિસ્તાન છે, ચીન છે, આ બધા દેશો સાથે તાલિબાનના સારા સંબંધ છે તો ભારતને નુકસાન આપી શકે છે. અમેરિકાએ પ્રાદેશિક સંપર્કો પર દરેકને આશ્ચર્યમાં મૂકતા યુએસએ ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન તરીકે ક્વાડની રચના કરવાની જાહેરાત કરી હતી. એવું કહેવાય છે કે જો બાઇડેન અથવા યુએસના પ્રેસિડેન્ટ છે ને એની કઈ પોલિસી સમજાતી જ નથી કોઈને. ઇવન યુએસના સૈનિકો એટલે કે એના જ દેશના સૈનિકો પણ એમ કહે છે કે આ શું ચાલી રહ્યું છે. જે વિસ્તારનું રક્ષણ કરવા માટે એના ઘણા સાથીદારોએ શહીદ થઈ ગયા હતા ને ભાઈ, એમાં માટે એ શબ્દ વપરાશે, લોહી વહેડાવ્યું હતું અને હવે એમ કે છે કે બધું જ છોડી અને પાછા આવી જાવ તો એ લોહી જે વહેડાવ્યું છે એનું શું કરવાનું. તો મોટા ઇસ્યુ ઉઠી રહ્યા છે. પરંતુ જો એ સમયે આજે યુએસ છે, અમેરિકા એ બધાને ચોંકાવી નાખી એવું એક ગ્રુપ બનાવી નાખ્યું છે અથવા તો એની રચના કરીને જાહેરાત કરી કે જેવી રીતે ભારત અને ક્વાડ છે ને એવું હજી એક ક્વાડ બનાવશે અમેરિકા, ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. તો હવે આ ક્વાડની રચના થાય તો ભારત માટે થોડું ઘાતક તો સાબિત થઈ શકે છે, જેમાં ભારતને સમજવાથી બાકાત પણ એવું રાખવામાં આવેલું છે. તો ભારતની વિરુદ્ધ થોડુંક જઈ શકે છે. પોતાની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ચાબહાર બંદર મારફતે અફઘાનિસ્તાન સાથે વેપારમાં ભારતનો પ્રયાસ જોખમમાં મુકાયેલો રહે છે. હવે આપણે મધ્ય એશિયા સુધી આપણે એક્સપોર્ટ કરતા નિકાસ કરતા હોય તો અહીંથી ચાબહાર પોર્ટનું ડેવલપમેન્ટ છે ઇન્ડિયાએ કરેલું છે, એનો ઉપયોગ કરી અફઘાનિસ્તાનના રસ્તે થઈને આપણે મધ્ય એશિયાએ પહોંચતા હતા. હવે અફઘાનિસ્તાનમાં જે છે તાલિબાન આવશે અને જો આપણે વ્યવસ્થિત સંબંધ સંચાલિત નહીં કરી શકીએ તો આપણો જે છે માલ સામાનની નિકાસ કરવામાં અફઘાનિસ્તાન વિરોધ ઉત્પન્ન કરશે અને આપણી ઇકોનોમીને પણ જે છે ક્યાંક ને ક્યાંક અસર કરશે. જરૂરિયાત શું છે તો કે તાલિબાન દ્વારા હિંસાને કાબૂમાં રાખીને અફઘાન નાગરિકોને સુરક્ષા માટે સામૂહિક રીતે કામ કરવાની તાત્કાલિક જરૂર રહેલી છે. જો તાલિબાન દ્વારા હિંસાને કાબૂમાં રાખવાની છે અને અફઘાન નાગરિકોને સુરક્ષા માટે સામૂહિક રીતે કામ કરવાની તાત્કાલિક જરૂર છે. સામૂહિક રીતે એટલે ખાલી એકલું ઇન્ડિયા આવીને એમ કે ના ભાઈ ના હિંસાને કંટ્રોલમાં કરો અને અફઘાન નાગરિકોનું ભલું થાય એ રીતે કંઈક પગલાં લઈએ તો એકલા ઇન્ડિયાથી કંઈ થવાનું નથી. તો વિશ્વના બધા દેશો ભેગા થઈને આ પ્રકારે જો નિર્ણય લેવાની કોશિશ કરે અથવા તો આ ઇસ્યુમાં ઇન્ટરફિયર કરે તો ભાઈ કંઈક કહેવાય કે મોટા પાયે ફેરફાર ફરી પાછા આવી શકે. અફઘાનિસ્તાને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ કહીએ છીએ જેવા મધ્ય એશિયાના સંગઠનોમાં પૂરતી જગ્યા પણ ઇવન આપવી તો જોઈએ. અમેરિકા, ઈરાન, ચીન અને રશિયાએ અફઘાનિસ્તાનમાં સ્થિરતા જાળવવા માટે ભારતને સક્રિય રીતે સામેલ પણ કરવું જોઈએ. તો અમેરિકાનું ઇન્વેસ્ટમેન્ટ છે, રશિયા ઇન્વેસ્ટ કરે છે, ચીન પણ મોટા પાયે ઇન્વેસ્ટ તો કરે જ છે. તો આ બધા જે મોટા દેશ રહેલા છે એને ભારતને પણ એ જ મુજબનો અલગ ચાન્સ આપવો જોઈએ સ્પેશિયલી કે તમે પણ આ સક્રિય રીતે અફઘાનિસ્તાનમાં ઇન્વેસ્ટ કરો. શરણાર્થી કટોકટીના કિસ્સામાં એકીકૃત કાર્યવાહી થવી જોઈએ. તો અફઘાની જે અત્યારે કહેવાય કે ભાગી રહ્યા છે, અન્ય દેશોને શરણે જઈ રહ્યા છે, અશરફ ગની સિક્કિમ શરણે આવેલા છે, સો એ બધાની વ્યવસ્થિત કાર્યવાહી, એકીકૃત કાર્યવાહી થવી જોઈએ. નજીકના પાડોશીઓ સાથે શાંતિ જાળવવા માટે તાલિબાન સાથે ભારતે સંપર્ક સ્થાપિત કરવો જોઈએ. સો ભારતે પણ તાલિબાન સાથે સંપર્ક કરવો જોઈએ અને શાંતિથી આખો ઇસ્યુને સોલ્વ કરવાની કોશિશ કરવી જોઈએ. એના પછી જોઈએ તો ચોથો અગત્યનો મુદ્દો છે ભાઈ હાથી અને વાઘની ગણતરી માટે સામૂહિક સર્વેક્ષણ. તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ તો એને મંત્રાલય દ્વારા મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા 2022માં હાથીઓ અને વાઘની જે અખિલ ભારતીય વસ્તી ગણતરીનું મૂલ્યાંકન જે કરવાની પ્રક્રિયા અનુસરવામાં આવેલ છે એમાં ગણતરી અનુમાન પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યો હતો. તો એના માટે પ્રોટોકોલ જાહેરાત કરવામાં આવેલી છે જે 2022માં બંનેની વસ્તી ગણતરી થવાની છે એના માટે પ્રોટોકોલ જાહેર કર્યો કે આ રીતે અમે કરશું. તો નવા પ્રોટોકોલ અનુસાર ભારતમાં એક એવી સિસ્ટમ શરૂ કરવામાં આવશે જેમાં હાથીઓ અને વાઘની ગણતરી સામૂહિક સર્વેક્ષણના ભાગરૂપે, યાદ રાખજો, સામૂહિક સર્વેક્ષણના ભાગરૂપે એક સાથે કરવામાં આવશે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે વાઘની અલગથી ગણતરી કરીએ, પછી હાથીની અલગથી ગણતરી કરીએ અને ટોટલ કોસ્ટ આવી વધી જતો હોય. એવું જોવા મળે કે જ્યાં વાઘ હોય ને ત્યાં હાથી હોય જ, ત્યાં વધારે જોવા મળતા જ હોય છે.
સો બંને લગભગ 90% કિસ્સામાં સરખા હોય છે કે 90% કિસ્સામાં સહજીવન એટલે કે વાઘ હશે ત્યાં હાથી પણ જોવા મળતા હોય છે. સો કહેવાય ને કે કોસ્ટિંગ જે છે બંનેની સાથે કરવામાં આવે તો કોસ્ટિંગ અથવા તો ખર્ચ જે છે એ બચાવી શકાય છે. નવી પદ્ધતિના ફાયદા શું હશે? સામાન્ય રીતે હાથી અને વાઘની વસ્તી ધરાવતો 90% વિસ્તાર એક જ હોય. જો કીધું ને કે હાથી અને વાઘ બંને સાથે હશે લગભગ એવું 90% જોવા મળે કે વાઘ છે તો લગભગ હાથી તો જોવા મળતા જ હોય છે. કારણ કે જ્યારે મૂલ્યાંકન પદ્ધતિઓ માટેના માપદંડો નક્કી કરવામાં આવશે ત્યારે સામૂહિક સર્વેક્ષણ તેમની ગણતરી કરવા પરના ખર્ચમાં ઘણી બચત થઈ શકે છે. બસ એટલું જ કહેવા માંગે છે કે 90% સાથે જોવા મળે છે તો સ્પેશિયલી બંને માટે અલગ અલગ જે છે ટેકનિક યુઝ કરવી, અલગ અલગ સમયે ગણતરી કરવી. ધીસ બેટા એક જ સમયે બેની ગણતરી કરવામાં આવે તો ખર્ચો જે છે સારો એવો બચી જશે. હાલમાં હાથી અને વાઘની ગણતરી કેવી રીતે કરવામાં આવી રહી છે? વાઘ સર્વેક્ષણ સામાન્ય દર કેટલા વર્ષે થાય તો યાદ રાખજો 4 વર્ષે. દર 4 વર્ષે વાઘની સંખ્યાનો સર્વે થતો હોય છે અને હાથીઓની ગણતરી 5 વર્ષમાં એકવાર. તો જો થોડુંક કહેવાય ને આગળ પાછળ થશે કે વાઘનો સર્વે દર 4 વર્ષે એકવાર અને હાથીઓની ગણતરી જે છે દર 5 વર્ષે એકવાર. એટલે પર્યાવરણ મંત્રાલય સાથે સંકળાયેલા વાઇલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા WIA કહીએ છીએ ને જેને દહેરાદૂન ખાતે સ્થિત છે એના દ્વારા 2016માં વાઘની વસ્તી ગણતરી માટે પ્રોટોકોલ અથવા તો માપદંડ તૈયાર કરવામાં આવ્યા અને આ ધોરણનો ઉપયોગ કરીને રાજ્યો વાઘની વસ્તીનો અંદાજ લગાવવા માટે કાર્ય કરે છે. સો જે તે સ્ટેટ હોય છે એ વાઘની વસ્તીનો જે છે અંદાજ લગાવે છે. એટલે એવું નહીં કે અમારા રાજ્યમાં આટલી હશે પણ અહીંની ટેપિંગ હમણાં આગળ આવશે જો આ લખ્યું છે એ કેમેરા ટ્રેપ છે, પરોક્ષ મૂલ્યાંકન પદ્ધતિઓના આધારે વાઘની ગણતરી કરવામાં આવતી હોય છે. એક મૂવી છે શેરની એમાં બતાવે છે કેમેરા ટ્રેપિંગ સિસ્ટમ. તો વૃક્ષ હોય ને એની પાસે કેમેરા લગાડી તો જેથી વાઘની પસાર થઈ જાય એના નિશાન જે છે એ કેચ કરવામાં આવે. બીજા દિવસે જોઈ લે કે આ વાઘ રહેલા છે અને એના આધારે વાઘની સંખ્યા અંદાજિત જે છે ગણવામાં આવતી હોય. તો આમાં એવું ન હોય કે ચલો જીપ લઈને ફરીને વાઘ ગણી લે 1 2 3 એમ ન હોય. તો કેમેરા ટ્રેપિંગ અને પરોક્ષ મૂલ્યાંકન પદ્ધતિના આધારે વાઘની એની ગણતરી થતી હોય છે. હાલમાં હાથીઓ અને વાઘની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે એમાં આગળ હાથીઓની જોઈએ તો હાથીની ગણતરી મુખ્યત્વે રાજ્યો પર આધારિત છે. મુખ્યત્વે સ્ટેટ જે છે એ જ ગણતરી કરીને આપે. તાજેતરના વર્ષમાં હાથીઓમાં જન્મદર અને વસ્તીના વલણોનો અંદાજ લગાવવા માટે હાથીના લીદના નમૂના હોય ને વિશ્લેષણ એવી ટેકનિકો પણ અમલમાં મૂકવામાં આવી છે. તો હાથીના લીદના નમૂનાનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે અને એના આધારે નક્કી કરે કે આ હાથી આ વિસ્તારના છે, આ હાથી આ વિસ્તારમાં છે અને કેલ્ક્યુલેશન કરતા હોય છે. સંખ્યા કેટલી છે વાઘ ને હાથીની? તો 2018-19ના સર્વે મુજબ ભારતમાં વાઘની વસ્તી જે છે 2997. ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે મધ્યપ્રદેશ ફેમસ છે. 2997 ટોટલ જે છે વાઘ રહેલા છે. 2017માં હાથ ધરવામાં આવેલી અંતિમ વસ્તી ગણતરી મુજબ ભારતમાં હાથીની સંખ્યા 29,964 છે. તો વિચાર કરો 2018માં જે છે વાઘની ગણતરી થઈ હતી 4 વર્ષ એટલે 2022માં થશે અને 2017માં હાથીની થઈ હતી દર 5 વર્ષ એટલે એ ક્યાં થાય 2022માં થશે. તો 2022માં જે બંનેની વસ્તી ગણતરી કરવાની છે તો એના માટે એક જ સિસ્ટમને યુઝ કરવામાં આવે છે તો એક સાથે કરવામાં આવે તો ઘણો બધો ફાયદો રહેતો હોય છે. તો કહેવાય ને કે વાઘની સંખ્યા 2997 છે અને હાથીની સંખ્યા 29,964 જે છે એ રહેલી છે. આના સિવાય જોઈએ તો કોરિડોરને જાળવવાના ઉદ્દેશ્ય હવે હાથીઓ અને એમના કોરિડોર હોય છે, રસ્તા હોય છે એના માટે એક ઉદ્દેશ્ય અથવા તો ભારતીય પ્રયાસ જોઈએ તો 2017માં વિશ્વ હાથી દિવસ. ચલો અહીંથી એક પ્રશ્ન છે મિત્રો કે વિશ્વ હાથી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જો આ બધું આને કોમેન્ટ કરજો મિત્રો, જોતા હોય તો તમે ખાસ કોમેન્ટ કરો. એનાથી શું થશે કે તમે પણ એક્ટિવ રહેશો અને કોમેન્ટ ને એવું કરશો તો અમને પણ મજા આવશે કે ચલો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે, ભાગ લે છે, સાથે એની લાઈક આપો એટલે હજી અમારા ઉત્સાહમાં શું થાય તો વધારો થાય, મજા આવે. ચલો વિદ્યાર્થી મિત્રો લાભ તો લઈ રહ્યા છે. તો વિશ્વ હાથી દિવસ નિમિત્તે હાથીઓના રક્ષણ માટે એક આખા દેશમાં એક અભિયાન શરૂ થયું હતું. એનું નામ હતું ગજ યાત્રા. ગજ એટલે હાથીની યાત્રા એમ. એટલે એવું નહીં કે હાથી લઈને નીકળવાનું. તો હાથીઓ જે વિસ્તારમાંથી પસાર થતા હોય છે એની મેળે કુદરતી રસ્તા એના હોય તો એને શું કહે છે કે એને સુરક્ષિત રાખવા તો એને આપણે કહીએ છીએ ગજ યાત્રા. આ અભિયાનમાં હાથીની રેન્જના જે 12 રાજ્યોને આવરી લેવાની યોજના હતી. હાથી રેન્જના 12 રાજ્ય એટલે કે એવા 12 રાજ્ય કે જ્યાં હાથી જે છે જોવા મળે છે એને આવરી લીધા હતા. ઉદ્દેશ્ય તો કે તે એના આદિવાસીઓમાં મુક્ત અવર જવરને પ્રોત્સાહન આપવા માટે હાથી કોડ વિશે જાગૃતિ લાવવાનો. જંગલના જંજાટી ક્ષેત્ર હોય તો ત્યાંથી ઘણી વખત શું થાય કે મનુષ્ય અને હાથીઓ વચ્ચે ટક્કર થઈ જાય
એટલે હાથી જે છે મનુષ્યના વિસ્તારમાં આવે તો એના લીધે શું થાય કે હાથીને માર નાખે કે મનુષ્યને નુકસાન થાય, તો એના બંનેથી એકબીજાથી દૂર રહે અને જે હાથીના રસ્તા હોય ત્યાં કાંઈ ડેવલપમેન્ટ ને એવું ના કરે તો હાથીના રસ્તે જતા રહેશે. તો એ માટે લોકોને જાગૃત કરવાના વાત હતી આમાં. માનવ હાથી સંઘર્ષના સંચાર માટે વન મંત્રાલયની માર્ગદર્શિકા, વન મિનિસ્ટ્રી ઓફ જે કહેવાય ને ફોરેસ્ટ શું કહે છે તો કે હાથીઓને તેમના કુદરતી રહેઠાણમાં રાખવા માટે પાણીના સ્ત્રોત બનાવવા અને જંગલ આગને નિયંત્રિત કરવી. હવે હાથીને ખાસ પાણી તો જોઈએ જ ભાઈ, આપણે જોતા હોય ને કે આમ સૂંઢથી ઉડાડતો હોય બધું પાણી રમતા હોય ને, તો જંગલની અંદર જે છે ભાઈ પાણીના સ્ત્રોત બનાવવા, નિયમિત જે છે એને રિચાર્જ કરવા, પાણી ભરવું, જેથી કરીને એ હાથીઓ જે છે આ જંગલ છોડીને બહારના વિસ્તારમાં આવે અને જંગલની આગને નિયંત્રણ કરવું છે. આપણે દાવાનળ કહીએ ને, કારણ કે આગ લાગ સુધી ભાગશે તો દેશ બેઠો કે ચલો એ આગને નિયંત્રિત કરીએ, પૂરેપૂરી પાણી સુવિધા કરીએ તો જંગલના વિસ્તારમાં જ રહેશે, ત્યાંથી સંઘર્ષ અટકાવી શકાય. તમિલનાડુમાં હાથીઓ માટે એક અભેદ્ય ખાઈઓ બનાવે છે, એટલે કે એલિફન્ટ પ્રૂફ ટ્રેન્ચીસ. કેવી હોય છે જોઈ લઈએ. તો આ તમે જો તો એલિફન્ટ પ્રૂફ ટ્રેન્ચીસ હોય કે આ વિસ્તાર સાવ કે જંગલો વિસ્તાર છે અને આ તમે જો વાડી જેવું દેખાય તો અહીંયા જે છે આટલો એકદમ ઊંડો ખાડો કરી નાખે એટલે હાથી જે છે ટપી નાશે તો કે આવવાના છે નહીં, એ તો કૂદકો મારશે નહીં, એટલે આ પ્રકારે ટ્રેન્ચીસ બનાવી નાખે ખાઈઓ. કર્ણાટકમાં લટકતી વાડ અને નાના પથ્થરની દિવાલો બનાવે છે, જેમ કે જો આ રીતે આ કર્ણાટકનો વિસ્તાર, તો કે આ રીતે પાઇપ ખોડી અને આવી લટકતી વાડ આપણે કહીએ ને વારા બાંધી આખા એવા, જેથી કરીને હાથીઓ આ સાઈડ આવે નહીં. ઉત્તર બંગાળમાં મરચાનો ધુમાડો અને આસામમાં મધમાખીઓ અથવા તો માંસાહારી પ્રાણીનો અવાજનો ઉપયોગ કરે છે. એટલે મરચાનો ધુમાડો કરે એટલે તો હાથી ભાગે, આના સિવાય મધમાખીઓ મૂકે એટલે ભાગે છે. અને આના સિવાય તો કે માંસાહારી પ્રાણી હોય ને એના અવાજનો ઉપયોગ કરે, એકાદ બે રાખે અને ત્યાંથી અવાજ કરાવે એ પ્રકારના, એટલે હાથી જે છે દૂર જતા રહે. તો આ બધા જે છે હાથી માનવ અને હાથીનો જે સંઘર્ષ થાય છે એને અટકાવવા માટેના મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ જે કહેવાય કે વન મંત્રાલય છે એની માર્ગદર્શિકા જાહેર કરેલી એ મુજબનો પગલાં રહેલા હતા. હાથી વિશે જોઈએ, એશિયન એલિફન્ટ વિશે, તો IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એના રેડ લિસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓમાં એશિયન હાથીઓ જોખમી વનરેબલ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવેલા છે. ભારતના વિશ્વની હાથીઓની વસ્તીના 60%થી વધુ છે. જો આખા વિશ્વમાં જેટલા હાથીઓની વસ્તી છે એના 60%થી વધુ એકલા ઇન્ડિયામાં છે. અને હાથી તમને ખબર હોય તો ભારતનું કુદરતી વારસાગત હેરિટેજ એનિમલ પણ આપણું હાથી રહેલું છે. તો ક્લાસ સી માટે ખૂબ જ સારો પ્રશ્ન સાબિત થઈ શકે છે કે ઇન્ડિયન હેરિટેજ એનિમલ, તો યાદ રાખવું એશિયન એલિફન્ટ. તો મિત્રો આ હતું આશુ કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ.